ડભોઈયા વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પર્યટન સ્થળ વઢવાણાને જોડતા મુખ્ય માર્ગ પર ડભોઈ સ્ટેટ હાઈવે વિભાગની મોટી બેદરકારી સામે આવી છે। ડભોઈ શિનોર ચોકડીથી નાંદોદી ભાગોળ વચ્ચે આવેલા 3 જોખમી વળાંકો પૈકી માત્ર એક જ જગ્યાએ રેડિયમ બોર્ડ લગાવી સંતોષ મનાવ્યો છે। અધિકારીઓની અધૂરી કામગીરી જનતા પર જોખમ। ડભોઈથી નાંદોદી ભાગોળ તરફ જવાના માર્ગ પર મુખ્ય 3 વળાંકો આવે છે। નિયમ મુજબ વાહન ચાલકોની સલામતી માટે દરેક વળાંક પર રેડિયમવાળા સૂચક બોર્ડ હોવા અનિવાર્ય છે। જો કે આશ્ચર્યજનક રીતે એક વળાંક પર રેડિયમ બોર્ડ લગાવવામાં આવ્યા છે, બાકીના 2 વળાંક પર કોઈપણ પ્રકારના રેડિયમ ચિહ્ન કે બોર્ડ લગાવવામાં આવ્યા નથી। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય માર્ગ હજારો પ્રવાસીઓની અવરજવરમાં આ માર્ગ અત્યંત વ્યસ્ત છે, કારણ કે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય રસ્તો છે। આ ઉપરાંત પ્રખ્યાત પક્ષી અભયારણ્ય વઢવાણ જતો રસ્તો પણ આ જોવાથી રોજના હજારો પ્રવાસીઓને સ્થાનિક વાહનો અહીંથી પસાર થાય છે। રાત્રિના સમયે રેડિયમ બોર્ડના અભાવે વળાંકનો અંદાજ ન આવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તેવી પૂરેપૂરી શક્યતા છે। જનતાની માંગ છે કે તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે બાકીના બંને વળાંકો પર રેડિયમ બોર્ડ લગાવે। તંત્રની આ નિષ્કાળજી પ્રવાસીઓ અને પ્રજા માટે જીવલેણ સાબિત થઈ શકે છે।